જોઈ લો ની એક્સરસાઇઝ 3.3 એનો ક્વેશ્ચન 1 તમે વાંચી લો. આયરો લખેલો એ બરાબર દેખાતું છે ને? યસ. જોઈ લો ક્વેશ્ચન બરાબર છે ને? હવે આપણે જોઈ લો આમાં પહેલા જો x છે પછી y છે ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ટર્મ છે અને આયરો આ ફાઈ આ બાજુ જોવું જોઈએ કે આ બાજુ કોઈ બી જગ્યાએ ચાલી જાય. ખાસ કરીને હવે આ બાજુ જ આવશે અને આ બાજુ નહીં હોય ને તો બી આપણે આ બાજુ કરી દેવાનું એટલે ઇઝ ઇક્વલ ટુ 0 નહીં આવશે, ઇઝ ઇક્વલ ટુ કોઈ બી નંબર લખેલો હશે. આમાં બીજો x વાળી ટર્મ y વાળી ટર્મ ઇઝ ઇક્વલ ટુ કોઈક નંબર લખેલો છે. હવે શું કરીએ આપણે, અહીંયા 1x છે ને અને બીજો આયરો આ 1y છે, આ બાજુ 2x છે ને 3y છે. તો 1 ને 2 આ બંનેને સેમ કરીએ. સેમ કેવી રીતના થાય? આને 2 થી મલ્ટીપ્લાય કરીએ અને આખા ઇક્વેશનને, એટલે આપણે કોઈ બી નંબરથી મલ્ટીપ્લાય કરીએ તો આખા ઇક્વેશનને જ કરવા પડે. ક્યાં તો મેં તમને થોડુંક હજી ઇઝી કેમ, અહીંયા માઇનસ છે ને, વાયમાં માઇનસ છે, અહીંયા વાયમાં પ્લસ છે, તો પ્લસ ને માઇનસ કટ કરવામાં જરાક ઇઝી થાય. તો આપણે એવું કરીએ, જો અહીંયા માઇનસ 3y છે, આપણે અહીંયા પ્લસ 3y કેવી રીતે બનાવાય? જો અહીંયા પ્લસ 3y બનાવવું હોય તો 1y નું 3y બનાવવું હોય તો મલ્ટીપ્લાય શું કરવા પડે? મલ્ટીપ્લાય બાય 1y ને 3y બનાવવું હોય તો 3 થી મલ્ટીપ્લાય કરવા પડે. એટલે આને 3 થી મલ્ટીપ્લાય કર્યું, આને બી 3 થી મલ્ટીપ્લાય કરે તો શું આવે? 3x. 1x ને 3 થી મલ્ટીપ્લાય કર્યું 3x, 1y ને બી 3 થી મલ્ટીપ્લાય કર્યું 3y અને આનું 5 ને બી 3 થી મલ્ટીપ્લાય કરે 15. જો હવે આયરું આ પ્લસ 3y ને માઇનસ 3y ઇઝીલી કટ થઈ જાય તો આનું કંઈ કરવાનું નહીં મળે. હા ને, આને કોઈ નંબરથી મલ્ટીપ્લાય કરવાની જરૂર નહીં મળે કેમ કે ડાયરેક્ટ આયરું આ કટ થઈ જતું છે. તો હજી થોડુંક મેં આપણે આ ઇક્વેશન પરથી ને આ ઇક્વેશન પરથી લખવું. હવે પહેલા કયું લખવું? આયરવા લખી લે, કોઈ બી લખી લે ચાલી જાય. આયરવા 3x પ્લસ 3y કયું? 3x plus 3y. આ 15 આખા ઇક્વેશન ને 3 થી મલ્ટીપ્લાય કર્યું છે. આખા ઇક્વેશન. હા, આયરા આખા ઇક્વેશન 3 1 આને 1 ને 3 થી મલ્ટીપ્લાય કર્યું, આ 1 ને બી 3 થી મલ્ટીપ્લાય કર્યું અને આ 5 ને બી 3 થી મલ્ટીપ્લાય કર્યું. કેમ કે અહીંયા માઇનસ 3y હતું અને અહીંયા પ્લસ 3y આવ્યું તો કટ થઈ જાય. કટ થઈ જાય મતલબ આયરું આ કાગ્યું એલિમિનેટ થાય. એલિમિનેટ થાય તો એક જ વસ્તુ બચશે, એનો આન્સર ઇઝીલી મળી જાય. એલિમિનેટ આપણે અહીંયા કરીએ. જો આયરો ઇક્વેશન લખ્યું છે મેં 3x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 15. હવે આયરું 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ શું નંબર લખેલો છે અહીંયા? 4. તો આ પ્લસ 3y માઇનસ 3y કટ. તમે ખબર અહીંયા કોઈક વાર બીજી બી કોઈ સાઇન લખે અહીંયા, તમારા બધાની સ્કૂલમાં આયરું ચાલી ગયું છે, તને બી ખબર છે. કોઈક વાર બીજી સાઇન લખેલો અહીંયા, પણ એવું આપણે કરવું જ નહીં. આપણે એવું કરવું કે અહીંયા પ્લસમાં આવે અને અહીંયા માઇનસમાં આવે એટલે થોડું ઇઝીલી થઈ જાય. બે સાઇન હોય તો સારું પડે ને. 3 સાઇન વાળું બી બતાવવા મેં તમને, પણ એવું પછી કરાવવાની. આ કટ થઈ ગયું અને આનું શું આવે? માઇનસ થોડી કરવાનું છે, તો આ બેનું બી પ્લસ જ કર્યું ને. આમાં બી એકચ્યુઅલી પ્લસ 3y, જો એકચ્યુઅલી આમાં આપણે આવું કર્યું છે પ્લસ 3y પ્લસ માઇનસ 3y. 3y અને માઇનસ 3y આ બંનેનું એડિશન કરીને 0 જ આવ્યું છે. એટલે આમાં બી આ બેનું એડિશન આયરું આ નંબર પ્લસમાં છે, આ નંબર બી પ્લસમાં છે. તો આયરું આ 5x ઇઝ ઇક્વલ ટુ, આનું તો કેન્સલ થઈ ગયું, 0 આવે લખવાનું નહીં. નાનું પ્લસ 15 ને પ્લસ 4 19. તો 5x ઇક્વલ ટુ 19 આવ્યું છે. x ઇક્વલ ટુ કેટલા આવે? મેં ડાયરેક્ટ લખી લે. x ઇક્વલ ટુ કેટલા આવે? 19 ડિવાઇડ 5. હવે આ 5 આ બાજુ, ચાલો એક સ્ટેપ વધારે લખી દે. મેં આયરું 5x ઇક્વલ ટુ 19. અમુક લોકો આયરું 19 આ બાજુ માઇનસ કરી નાખે. શું આવે? 19 માઇનસ 5 આવે કે 19 ડિવાઇડ 5 આવે? 19 ડિવાઇડ, કેમ કે આ
એક્સ સાથે મલ્ટીપ્લાયમાં છે હા તો એક્સ ઇક્વલ ટુ આયરવા 19 ડિવાઈડનું સિમ્બોલ મેં આવી રીતે કરી દેમ 5 આયરવા બી ડિવાઈડનું સિમ્બોલ છે બરાબર જ છે હવે વાયની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરવાની અને અહીંયા જોયું ને આપણે વાય એલિમિનેટ કરી નાખ્યો છે અહીંયા આપણે એલિમિનેશન મેથડ કરજા છે તો વાય એલિમિનેટ થઈ ગયો તો એક્સની વેલ્યુ આવી ગઈ હવે વાયની કેવી રીતના કરવાની જો આ ઇક્વેશન છે ને આ ઇક્વેશન છે આ ઇક્વેશન છે તમે કોઈ બી ઇક્વેશનમાં એરિયા વેલ્યુ મૂકો ને તો વાયની વેલ્યુ તમને મળી જાય કયામાં મૂકીએ આપણે જે ઇઝી હોય ને તેમાં મૂકીએ ઇઝીને જરાક સસ્તું પડી જાય તેવું આયરુઆ જ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 લખેલા છે ને આયરુઆ પાછળથી દેખાતું છે મને લાગે કંઈક પ્રોબ્લેમ છે માર્કરમાં આયરુઆ છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 હવે શું કરીએ આપણે આયરિયા વેલ્યુ મૂકવાની તો એક્સની વેલ્યુ કેટલી છે 19 ડિવાઈડ 5 પ્લસ આ વાય એમ જ રાખવાનું છે ઇઝ ઇક્વલ ટુ આયરુઆ 5 હવે વાયની વેલ્યુ કેવી રીતે આવશે તમે વિચારો ને વાયની વેલ્યુ કેવી રીતે આવશે ડિવાઈડ થોડી આ વાય સાથે આનું એડિશન થયું છે ને આયરુઆ નંબરનું આવા સ્ટેપમાં તમને જો આયરુઆ 5 આ બાજુ ડિવાઈડમાં કેવી રીતના ગયો પછી આયરુઆ આમાં એકચ્યુઅલી આવું થાય ના કટ નહીં થાય આ નંબર વાય સાથે એડિશનમાં છે ને વાય સાથે આનું એડિશન થયું છે એટલે બીજી સાઈડ માઇનસ થાય આયરુઆ આપણે થોડીક વાર પછી પાછું કરાવું બધી વસ્તુ હાથે કેમ નથી કરાવતા કાલે કરાવ્યું ને થોડું પ્લસ માઇનસ વાળું બધી વસ્તુ હાથે કરાવવું ને તો પછી પાછું બધું મિક્સ થઈ જાય તો કાલે એક વસ્તુ કરાવ્યું છે એ લખવાનું બી છે તમારે એ જોઈએ તો મેં થોડુંક રિવાઇઝ બી કરાવી દેવા આજે પણ બીજું નવું વસ્તુ છે ને મેં 2-3 દિવસ પછી કરવા હવે આમાં અહીંયા ડિવાઈડમાં કંઈ નહીં હોય તો 1 લખી દેવાનું આ હું 5 ને 5 કટ થાય અહીંયા માઇનસ છે એટલે કટ નહીં થાય તો ક્રોસ મલ્ટીપ્લાય કરવા પડે તો આ 5 ને આ 5 નું મલ્ટીપ્લાય 25 આ 1 ને 19 નું મલ્ટીપ્લાય અને ડિવાઈડમાં 1 ને 5 નું મલ્ટીપ્લાય 5 તો હવે આનો ફાઇનલ આન્સર 6/5 તો ઠીક છે એનો આન્સર આવી ગયો હા 5 ને 1 નું મલ્ટીપ્લાય આપણે આવું જ કરતા છે આ બેનું મલ્ટીપ્લાય કર્યું પછી આ બેનું મલ્ટીપ્લાય કર્યું અને પછી આ બેનું મલ્ટીપ્લાય કર્યું આવું આપણે એક્સરસાઇઝ 3.2 માં બી બહુ વાર કરેલું મેં તને થોડીક વાર પછી કરું ક્યાં તો એક વસ્તુ તમે એક જ વારમાં કદાચ નહીં ખબર પડે પણ પાછું કરવાની ટ્રાય કરવાની પછી મેં કરાવું હા ચાલે આ 5 થી કટ બી નહીં થાય એનો બીજો કોઈ નંબર હતો 10 15 તો કટ કરવાની ટ્રાય કરજો પણ આ એરો નહીં થાય હા પોઈન્ટમાં આન્સર આવે એટલે નહીં લખવાનો હમણાં લખતા નહીં તમે આમાં 2 મેથડ કરવા કીધેલ છે તમે હેડિંગ બરાબર વાંચો હું લખેલું છે એલિમિનેશન બી કરવાની અને સબસ્ટિટ્યુશન બી કરવાની હમણાં આપણે એલિમિનેશન કરી છે હમણાં એરિયા કરીને એલિમિનેશન કરી છે સબસ્ટિટ્યુશન મેં કરાવી દેમ આટલી જગ્યામાં થઈ જાય ને પાછું એમાં ઇક્વેશન લખી દે મારું x + y = 5 ક્વેશ્ચનમાં જોઈ લો ને ઇક્વેશન કયું છે એમ તો અહીંયા બી મેં લખેલું જ છે એટલે આ ક્વેશ્ચન પાછો લખ્યો છે વેલ્યુ હાની બનાવીએ યસ હાની વેલ્યુ બનાવે તો ઈઝી થાય જરાક આ લોકો બધાને ઈઝી લાગવું જોઈએ આના પરથી x ની બનાવીએ કે y ની x = લખું જો y = લખું ને હું પ્રોબ્લેમ થાય એમ તો y = લખે તો બી ચાલી જાય પણ મેં y = લખા અહીંયા કદાચ 5 - x આ x આ બાજુ આવે પછી અહીંયા માઇનસ આ y ની વેલ્યુ આપણે આમાં મૂકવાની હોય
પછી છે ને અહીંયા અમુક લોકો આવ્યું આ માઇનસ ને માઇનસ પ્લસ આ માઇનસ થ્રીમાં બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરવામાં ભૂલ બહુ કરે માઇનસ માઇનસ પ્લસ કદાચ કરે ને એવું બધું થાય એટલે આ માઇનસ થ્રી ને માઇનસ એક્સ નું પ્લસ થઈ જાય એવું નહીં મળે 2 નંબરનું મલ્ટીપ્લાય હતું મેં તમને થોડુંક ઇઝી બતાવી દઉં ઇઝી એટલે મેં એક્સની વેલ્યુ બનાવું અહીંયાથી એક્સ ઇક્વલ ટુ 5 માઇનસ વાય આ 5 બી દેખાતો છે કે યાર પાછળથી એક્સ ઇક્વલ ટુ આવી રહ્યું 5 માઇનસ વાય છે આ આપણે એક્સની વેલ્યુ આમાં મૂકો આ જ બરાબર હતી જો આ 2 સેમ લખ્યું છે એક્સ ના બદલે શું લખવાનું એક્સ ઇઝ ઇક્વલ ટુ આવી રહ્યું છે 5 માઇનસ વાય પછી આ માઇનસ 3y એમ જ લખવાનું છે અને આ 4b એમ જ હવે 2 નું અંડર મલ્ટીપ્લાય દેખાતું છે ને 2 નું અંડર મલ્ટીપ્લાય 10 પછી માઇનસ વાય નહીં આવે 2 નું બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય માઇનસ 2y આમાં બી યાર જરાક પ્રોબ્લેમ છે 3 માર્કર હરખી નહીં ચાલે અગર પછી આ માઇનસ 3y સેમ જ લખવાનું છે અને આ 4b એમ જ નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ 8y નહીં આવે આ 10 ખાલી 10 છે આમાં y નહીં મળે પણ 10 માઇનસ 2y થાય જ નહીં y વાળી ટર્મ હોય ને y વાળી આ જ બે ટર્મ છે તો આનું માઇનસ 5y આવશે આ પ્લસ 4 તો જગ્યા પર જ અને આ 10 શું છે પ્લસમાં છે ને તો આ બાજુ માઇનસમાં તો માઇનસ 5y ઇઝ ઇક્વલ ટુ શું આવશે -6 -6 આવે તો -6 જ બોલવાનું બટ કટ કરી નાખીએ આ માઇનસ માઇનસ એટલે 5y ઇઝ ઇક્વલ ટુ 6 ને y ની વેલ્યુ 6/5 જો અહીંયા y ની વેલ્યુ જો સેમ જ છે ને અહીંયા y ની વેલ્યુ 6/5 ને ત્યાં બી 6/5 અહીંયા આપણે મેથડ આઈડિયા કરી રહી એલિમિનેશન અને આ બાજુ બીજી મેથડ કરતા છે પણ આન્સર સેમ જ આવે કોઈ બી મેથડ એટલે આમાં ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચનમાં જે લખેલું હોય તે કરવાની હમણાં બંને લખી તો મેં બંને કરતો છે પેપરમાં મેથડ નહીં લખી હોય તો તમે કોઈ બી મેથડ કરી શકો પણ એમાં લખી આવી કે આ મેથડ કરવાની તો પછી એ જ કરવાની થઈ ગયું કે બાકી છે હજી હા સુજલ થઈ ગયું કે બાકી છે આ લખવાનું નહીં પણ મારું કંઈ સોલ્યુશન કરવાનું બાકી છે એમ પૂછું એક્સ ફાઇન કરવાનું બાકી યાદ રાખતા છે હવે તમે એક્સને આયરવા વાય થઈ ગયું ને એક્સની વેલ્યુ કેવી રીતે આવે આના પરથી થોડુંક ઉપર કરી દે આયરવા તો એક્સ ઇક્વલ ટુ આયરવા 5 માઇનસ વાય છે ને શું કરવાનું 5 માઇનસ વાય ની વેલ્યુ ક્યાં છે 6/5 यार x ઇક્વલ ટુ 5 માઇનસ y ના બદલે આ નંબર લખવાનું છે અહીંયા છે ને પાણી લાગેલું છે જરાક એટલે આ પ્રોબ્લેમ થયા કરે હવે શું કરવાનું નેક્સ્ટ સ્ટેપમાં જો અહીંયા આપણે કર્યું છે ને આમાં તમને ખબર પડી જાય તો આ બી ખબર પડી જાય 5 ના નીચે કંઈ નહીં હોય તો પહેલા 1 લખી દઈએ હવે આ 5 ને 5 નું મલ્ટીપ્લાય પછી આ 1 ને 6 નું મલ્ટીપ્લાય 6 દેખાતો છે કે યાર કા ગયું ડસ્ટર અને નીચે શું આવશે 1 ને 5 નું મલ્ટીપ્લાય 25 માઇનસ 6 થાય 1 ને 6 5 ને 5 નું મલ્ટીપ્લાય 25 છે 1 ને 6 નું મલ્ટીપ્લાય 6 લખ્યું અને આ 1 ને 5 નું મલ્ટીપ્લાય 5 હવે શું આવશે 19/5 તો x ની વેલ્યુ આવી ગઈ છે પહેલા બી અહીં હતી ને અહીં બી લખ્યું છે અહીં હતી બસ તો લખી લો પહેલા એરિયા મેથડ પછી આ